નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય પર ફરી એકવાર સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્ય પર એકસાથે 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે। આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી શક્યતા છે। પાણીની આવકમાં ઓચિંતો બમણો વધારો થઈ રહ્યો છે, જેથી તંત્ર દ્વારા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરી દેવાયા છે। આવી પરિસ્થિતિ વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સાપણ નદી ગાંડીતુર બની છે। સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, તો મેણ નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ છે। અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિને કારણે ગુજરાત પર મોટું જળ સંકટ સર્જાઈ શકે છે। ત્યારે સૌથી વધુ ગામડાઓ પર પૂરના પ્રકોપનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે।